મારું નામ સોલંકી ધીરજ કે અમે જે અહીંયા પાટણ જમનેશ્વર મંદિર છે જે આપણે સોમનાથ સાનિધ્યની અંદર પ્રભાસ પાટણ બાવાશેરીની અંદર ત્યાં અનાદિકાળથી આ એક મંદિર જે દરજીવાડાનું છે જમનેશ્વર મંદિર જે એવું કહેવામાં આવે છે કે પુરાતન તત્વ ઐતિહાસિક મંદિર છે। કોઈ આ મંદિરની અંદર સ્થાપના કરેલ કે ભગવાનને પધરાવેલ નથી, સ્વયંભૂ પ્રગટ થયેલા છે। આનો ઇતિહાસ જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે પરશુરામ ભગવાન જે હતા એના પિતા જમયજ્ઞ ઋષિ હતા તે પોતે બરાબર અહીંયા જે યુગો પહેલા તપ કરેલું છે અને આ લિંગ એમની સ્થાપિત કરેલી હતી। તો સમયકાળ અને યુગે વીતતા આ સમય પરિવર્તન થતા જે કઈ ભૂકંપો ધરતીકંપો કે જે કઈ આવ્યો છે એ દરમિયાન આ લિંગ અને આ મંદિર ભૂગર્ભની અંદર સમાયેલું હતું અને સમયગાળો જતા જે ભગવાન છે તે પોતે એની રીતના કોઈને સપને અથવા કોઈના સાનિધ્ય આવી અને એવું કહેવામાં આવ્યું કે હું અહીંયા છું અને ત્યાં ખોદકામ કરતા ભગવાન મહાદેવ છે એ આ રીતના સ્વયંભૂ પ્રગટ થયેલા છે ખોદકામ કરતા અને અહીંયા દર સોમવારે એટલે કે આમ વરસ આખું ના સોમવાર અહીંયા અલગ અલગ શણગાર કરી અને સેવા પૂજા કરવામાં આવે છે। તેમજ શ્રાવણ માસની અંદર દર દિવસે તેમનો અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે। તેમજ દર સોમવારે મહાદેવને અલગ અલગ શૃંગારથી રસપટ કરી અને સેવા પૂજા કરવામાં આવે છે। ક્યારેક ભસ્મ શણગાર હોય છે તો ક્યારેક હિમાલય મહાદેવનો શણગાર હોય છે, ક્યારેક જંગલ વન જેવો એક શણગાર કરીએ છીએ। તેમજ કોઈ તહેવાર હોય છે તો અમે જેમ કે આઠમ હોય છે તો આપણે 56 ભોગ ધરીને પણ મહાદેવનો શણગાર કરીએ છીએ। તેમજ અહીંયા ભસ્મકાળનો શણગાર થાય છે, તેમજ મહાકાળનો શણગાર થાય છે। આવા દરરોજ માટેના અલગ અલગ શણગાર કરવામાં આવે છે। તેમજ અહીંયા જે અગાઉના કાળની અંદર જે કઈ સેવા કરતા તે બાપુ અત્યારે સ્વર્ગવાસ થયેલા છે, પછી તેમના સૌ પુત્ર જે હતા તે સેવા કરતા તે પણ કોઈ કારણસર અત્યારે બહાર છે। એટલે અહીંયા અમારે બાપુ છે તે સંજયગીરી બાપુ છે એ સેવા આપે છે। તેમજ અહીંયા જે કઈ આ મંદિરની અંદર અમારા જે આ ભક્તગણો છે જે 20-25 જણા છે તે સાથ સહકાર અને સપોર્ટ આપે છે અને મહાદેવનું દરરોજ માટેનું નિત્યકર્મ જે શણગાર હોય છે તેમાં બધાનો સહયોગ હોય છે। તેમજ આજુબાજુના ઘરના લોકો પણ અમને પૂરી રીતના સપોર્ટ આપે છે અને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ લોકો અમને સહયોગ કરે છે। તેમજ દર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા ભવ્ય આરતી એટલે કે મહાઆરતીનું આયોજન હોય છે। તેમજ મહાપ્રસાદ તરીકે અલગ અલગ પ્રકારના પ્રસાદ પણ ભક્તજનો તરફથી આપવામાં આવે છે। તેમજ અને જે કોઈ લોકો અહીંયા કોઈ પણ મનોકામના લઈને મહાદેવના સાનિધ્યમાં આવે છે તેમની આજ દી સુધીમાં બધી મનોકામના પૂર્ણ થઈ છે। એમાં એક નાનો એવો દાખલો હું આપું છું કે કદાચ કોઈ લોકોને ખ્યાલ હોય કે ન હોય પણ એક સુરતના વ્યક્તિ મને મળેલા હતા, કારણ કે હું અહીંયા 20 વર્ષથી આ સેવા આપું છું। જ્યારે બાપાનો શણગાર કરતો હતો અને વ્યક્તિ આવ્યો હતો અને એમને કીધું હતું કે મારા હીરાનો બિઝનેસ છે અને હું ઘણા બધા સમયથી એમાં અટવાયેલો હતો, પણ મને કોઈએ કીધેલું કે જમનેશ્વર મંદિરે જઈને તમે પ્રાર્થના કરો એ સ્વીકારશે અને એ વ્યક્તિની પ્રાર્થના સફળ થઈ હશે, એને કામયાબી મળી હશે। એટલે એ માણસ અહીંયા ભગવાનને પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવા માટે આવેલા હતા ને મને મુલાકાત થઈ હતી ને મારી હારે આ વાત થઈ હતી એટલે હું અહીંયા આ વાત પ્રસ્તુત કરું છું। અને મહાદેવની કૃપાથી હું 20 વર્ષથી આ બધા લોકો અમે સેવા આપીએ છીએ અને મહાદેવ તમને એવી શક્તિ આપે કે અમે એની સેવા કરતા રહીએ અવિરત। જ્યાં સુધી અમારા ખોડિયાનું પ્રાણ છે ત્યાં સુધી બધાને એક રાખી અને સેવા કરવાનો મોકો આપે એવું અમારો ભાગ્ય રહે એવી પ્રાર્થના કરીએ।
અને મહાદેવ આગળ અમારા નમન છે. જય સોમનાથ.